મહાદેવ મહાદેવ તો આજે બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે જો. અને મંદિરે જઈ આવી આપણે. આજે સરસ સુરત દાદા નીકળી ગયા મસ્ત મસ્ત. મેં કીધું મંદિરે મોડું જવું, સુરત દાદાને દર્શન કરવા છે આપણે. એટલે સરસ નદીમાં પડછાય પડે ને મારે સુરત દાદા સરસ ના જો ઉગી ગયા માતાજીની રજા લઈને. આવું કંઈક વાતાવરણ છે સરસ મસ્ત મસ્ત. મહાદેવ મહાદેવ. શ્રી ગણેશ જય હનુમાનજી મહાદેવ મહાદેવ. પાર્વતી મૈયા મહાદેવ. રવિવાર છે અને યજ્ઞની તૈયારી કરું છું. આ સરસના અડાયા છે એટલે કે છાણાના. આપણે યજ્ઞની આરંભ કરી દઈ રવિવારની. અને બધાની જે ગાયત્રીમાં તો આપણે હવે અગ્નિદેવને આહ્વાન કર્યું. ઓમ અગ્નવે નમઃ સ્વાહા. ઓમ અગ્નિવે નમઃ સ્વાહા. અગ્નિનારાયણ દેવને નમસ્કાર. પીપળાના લાકડા નાખી દઈ, આંબાના લાકડા નાખી દઈ અને યજ્ઞનો પ્રારંભ કરી. નાનકડો એવો યજ્ઞ છે મારે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાत्. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમો નમઃ. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ વંદનાન મૃત્યુમુક્ષીમામૃતાય. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નમો નમઃ. ઓમ ત્રંબકં યજામહે નમસ્તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શ્રી નારાયણ રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હાલો હવે મારે ગાયત્રી યજ્ઞ સંપૂર્ણ થઈ ગયો. તો બોલો ગાયત્રી માત કી જય, કુળદેવી માત કી જય, નાગબાઈ માત કી જય. આપણે નાનકડો યજ્ઞ તો આમાં 5 આહુતિ ઘીની દીધી, 5 તલ ને બધું દ્રવ્ય હતું એની દીધી. એટલે નાનકડો તો યજ્ઞ. અહીં અમારે માતાજીનો દીવો પણ ચાલુ છે. નાગબાઈમાં વિંધ્યાચળીમાં. જય માતાજી. હલો, જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો એમનો ઘાય વાળીએ. હો બસ હારું. સરસ સરસ જો સૂર્યનારાયણના કિરણો પડે છે મસ્ત મસ્ત. અને અહીંયા મારે યજ્ઞ થઈ ગયો અને ચા લઈને બેસી ગઈ પીવા. તો ચા પી લેવા આપણે. જો સરસ ચાની ચુસ્કી લઈ લઈ, ગ્લાસમાં લઈ લીધો ચા અને ચા પી લો. બેઠકમાં બેસી ગઈ છું કેમ કે ઓસરીમાં રામદેવભાઈ સૂતા છે એટલા માટે ડિસ્ટર્બ ના થાય એટલે અહીંયા બેસી ગઈ. ના જ અહીંયા ધૂમ કચરા કર્યા હતા એટલે પડદા બાંધવાની બાકી છે. મારે રામદેવભાઈ જો મોજ કરે બેઠા બેઠા અને ખાટલા પર સૂતા છે. આ બધા શીલ્ડ છે એ રામદેવભાઈના છે. અને અહીં કનપટની બોટલ બે રાખી દીધી. એટલે રવિવાર હતો એટલે યજ્ઞ પણ કરી લીધો. અને 5 ઘીની આહુતિ અને 5 બધું દ્રવ્ય હોય એની આહુતિ દઈ અને નાનો તો 5 મંત્ર બોલી અને નાનકડો આપણે યજ્ઞ કરી લીધો. એટલે ભગવાનને કાલાવાલા કરી લીધા છે આપણે. અને જોઈએ કેસરી સરસ તિલક પણ લગાવી દીધું છે અને કેસરી સાડી પહેરી છે. કેસરી કલરનું આજે વાતાવરણ છે. મારે સુરત દાદા આજે કેસરી વિવ્યા સરસ લાલ ઘૂમ થઈને. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અહીંયા મારે દીદી ને જાડેજા સાહેબ બેઠા બેઠા દાંત કાઢે, મારા જ કાઢે છે લગભગ. તમે પણ આવો ગરમા ગરમ સોઠવાળો ચા પીવા. ચાલો આપણે ચા પી લઈ. જો અમારા ઘર મહેમાન આવ્યા. રામદેવભાઈ હું કયો મહેમાન આવ્યા આપણા ઘરે? ગફરભાઈ આવ્યા પાનેલી. હા, એનું નામ છે વાસુદેવ. હવે ભગવાન કૃષ્ણ ભગવાનના પિતાશ્રીનું નામ હતું વાસુદેવ. શીરાનું કરી દે. હાલો નાસ્તો વાસ્તો કરી મળી. તું શું કહેવા માંગશો અમને?
આ રોહિત સિંહ નો દીકરો હે. હા રોહિત સિંહ હે માફિયા હે હાથોડીના. માફિયા ને બંદૂક ભેરી રાખે. હા ગમે ને ભડાકે દીધે કહી દેવા છે. દઈ દે. વાસુદેવ એન્ટરપ્રાઇઝ નહીં. ફાઇનલી એની ઓફિસ છે, કોઈને કઈ કામ હોય તો કહી દેવાનું, બરોબર ને? હા મારું સાવ જ છે ને બહુ વાળો થઈ ગયો રામદેવ તો આવો એવું જવો આવા આવો તો કેવું આ છે જો રાજુ સોલંકી. એવું કેવાય એને વાળ જો ને મેં. વાહ રે વાહ, જય માતાજી બા. કેવા છે જો બા ગમલા પણ બેઠા. તમે શું કરો બા? બા તુવેર ફોલે. આજ હાંજે હું જયરાજભાઈ ને ઋતિકભાઈ શાક બનાવશે, હાલશે? સરસ. હા સરસ. હા હે ભૂલકા આવરી નવું આવ્યું, કોને શીખવાડી દીધું? આ ભૂલકા નહીં. હા એમ ઈ બરોબર છે. આપણે ભૂલકા તો આ શેઠ, હાલો શેઠ હે ને આમ થોડાક અંજવારે બેઠે એટલે આ બાજુ આવજો. માણા કે ને કે પૈસા કરતા વ્યાજ આ જો ઘેટા માવતર હોય કે દાદા હોય કે દાદી હોય એને એમ થાય કે મારા દીકરા જે કરે એ સારું જ કરતા હોય, એટલે એવું નવું સારું કામ કરવાનું અને તુવેરનું શાક બનાવવાનું છે અને બધે આપણે સાથે મળીને બધે ખાશું. તમે આજ કેમ તૈયાર થઈ ગયા હો? હું બટા ગયો તો પાણાલી. પણ એમને તમે કે લગ્નમાં જવાના ના બટા ના, તો કદાચ કે મારે જવાનું થાય કારણ કે હમણાં કમરતા પૂરા થશે એટલે એના હિસાબમાં એ જ હસ્તુ ભારત માતા કી. ભારત માતા કી જય. હા તો હવે તમે ઢોકળા ખાવ? ઢોકળા ને ચટણી ઓરી આમાં શું છે? આ મીઠી ચટણી છે બા, દહીંની. તો જો બા કેવા સલજામ વ્યૂમાં બેઠા બા જો ગમલા પાસે. તો આને તમે કોઈ ઓળખતા નહીં હોય? નહીં મને કોઈ ઓળખે નહીં. મેં હજી માથાની ખૂંચી પણ નથી કાઢી. જો મને માથું આમ જો સવારમાં છે ને મેં હાલો તો વન એન્ડ ઓનલી વ્લોગર બ્લોગર ફટફટી બા. ભગવતી બા. તાર ભગવતી બા થાવ, તાર મમ્મી થાવ. હા ભગવતી બા. આજે છે ને મેં રામદેવ ને પુતિક ને આવે એટલે ઢોકળા બનાવું, ઢોકળા બધે બનાવતા જ હોય. મને પછી રામદેવે એમ કીધું ખાઈ જાય મમ્મી ઢોકળા કરો તો જલ્દી દાળ પલાળી, જલ્દી ચોખા પલાળી પછી મિક્સરમાં પીસી નાખ્યો. બસ ધીરે બોલો એટલે અમારા વ્યુઅર્સ ને સંભળાય. આમ જો અને અહીંયા સીન એક થાળી બની ગઈ છે અને બીજી થાળી આપણે ચડી ગઈ છે એટલે આપણે એને જોઈ લઈએ. આમ જો આ માથે છે એ શું છે? આ શું નહીં? તુવેરના દાણા નહીં. કોને કીધું એવું? એવું રામદેવભાઈ એમાં થોડાક કુકિંગ આવું જો કંટે આપણે આ થાળી લઈ લીધી, સગડી બંધ કરી દઈ. અહીંથી આમ થાળી આપણે ગરમ ના લાગે એટલે લઈ લીધી. અને હવે આ થાળી છે ને એ રીતની કરી આપણે ઢોકરી બોકરી કંઈ રાખતા નથી કેમ, અને આની ઉપર મૂકી દીધી થાળી અને આની ઉપર રાખી અહીંયા રાખી દઈએ એટલે ભલે ઘડીક વાર રહ્યું. અને હવે આવડું આ છે ને આપણે ઢોકળા બની ગયા એમાં આપણે થોડીક રાઈ ચોપડી દઈએ. આમ જોઈ લે રામદેવ. ચો અહીંયા રામદેવભાઈ આપણે ખમણની જેમ છે ને આ રાઈ છે ને આ ખમણવાળા એમ જ કરે. રાઈ છે ને એ કકડાવીને રાખી દે પછી ઉપર રાઈ વેર દે. આપણે એમ થાય વઘાર્યા ઢોકળામાં વઘાર્યા ના હોય. આમ જો કેટલું સરસ લાગે છે. અને આની ઉપર મરચાં કટકી નાખી દે, એની ઉપર ધાણા ભાજી નાખી દે એટલે આપણે આ ઢોકળા આમ જોઈ લે. તમને હમણાં લાઈવ બતાવું નહીં, ગરમા ગરમ અને પાણી આવી જાય. જોઈ લે આમ જો પડી પડી રાખતા ને આમ જો. તો આમ જો કેટલા જાળીદાર બહીને આમ જોઈ નીચેથી લાગે ને આમ જો ઊંચા પૂછે. હાલો હેલો ગાઈસ, આરતી કરવા આવ્યા છે. જો આ બી જામનગરથી અહીંયા આરતી કરવા આવ્યા છે.